નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી લઈશું રેશન કાર્ડ ધારકોને માર્ચ મહિનામાં મળશે આટલું અનાજ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી મફત અનાજ મળવાનું છે, તો એના વિશે પણ આપણે માહિતી લઈશું. તથા રેશન કાર્ડમાં કેવાયસી નહીં કરાવી હોય તો અનાજ મળશે નહીં, તો એની પણ માહિતી લઈશું. કારણ કે હાલ મિત્રો માર્ચ મહિનો ચાલી રહ્યો છે, તો ઘણા રેશન કાર્ડ ધારકોએ હજુ પણ કેવાયસી નથી કરાવી, તો શું એમને અનાજ મળશે કે નહીં એના વિશે પણ આપણે માહિતી લઈશું. તો મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોજો, લાસ્ટ સુધી જોજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઇબ કરી લે. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે કેટલો જથ્થો માર્ચ મહિનામાં રેશન કાર્ડ ધારકોને મળવા પાત્ર થશે. તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈએ કે જે વ્યક્તિઓ પાસે અંત્યોદય અન્ન યોજનાનું કાર્ડ હોય, રેશન કાર્ડ હોય, એમને માર્ચ 2025માં કેટલો જથ્થો મળવા પાત્ર થશે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે કેન્દ્ર સરકાર તરફથી મફતમાં ઘઉં અને ચોખા આપવામાં આવે છે. તો જેમની પાસે અંત્યોદય અન્ન યોજનાનું કાર્ડ હોય એમને ઘઉં છે 18 કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે, વિના મૂલ્યે આપવામાં આવશે. ત્યારબાદ આપણે ચોખા વિશે માહિતી લઈએ તો ચોખા પણ 17 કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને એ પણ વિના મૂલ્યે આપવામાં આવશે. આમ મિત્રો, જેમની પાસે અંત્યોદય રેશન કાર્ડ હોય એમને ટોટલ 35 કિલો અનાજ કાર્ડ દીઠ મફત આપવામાં આવશે. હવે નેક્સ્ટ જોઈએ કે જે રાજ્ય સરકાર તરફથી રાહત દરે અનાજ આપવામાં આવે છે, તો અંત્યોદય કાર્ડ ધારકોને ખાંડ છે એ 350 ગ્રામ વ્યક્તિ દીઠ આપવામાં આવે છે. પરંતુ એમની પાસે જો એક જ વ્યક્તિ હોય તો પણ ઓછામાં ઓછી 1 કિલો ખાંડ આપવામાં આવશે. એટલે કે મિત્રો, 3 વ્યક્તિની ઉપર 350 ગ્રામનું પ્રમાણ છે, અને ત્યાર જો એક વ્યક્તિ પણ હોય તો પણ 1 કિલો ખાંડ તો આપવામાં આવે છે. તો એનો ભાવ તમે જોઈ શકો છો, 15 રૂપિયા કિલો. ત્યારબાદ મિત્રો મીઠું જોઈ લઈએ તો જે રેશન કાર્ડ અંત્યોદયનું રેશન કાર્ડ હોય એમને 1 કિલો કાર્ડ દીઠ મીઠું આપવામાં આવશે 1 રૂપિયાના ભાવે. મિત્રો, આમ જે માર્ચ મહિનો છે એમાં ટોટલ અંત્યોદય કાર્ડ ધારકોને ફક્ત 4 વસ્તુઓ આપવામાં આવશે. ચણા અને દાળ આ મહિનામાં આપવામાં આવશે નહીં. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ મિત્રો, જેમની પાસે બીપીએલ અને એપીએલ નું કાર્ડ હોય, એનએફએસએ એપીએલ અને એનએફએસએ બીપીએલ નું કાર્ડ હોય, એવા રેશન કાર્ડ ધારકોને કેટલો જથ્થો મળવાપાત્ર થશે. તો મિત્રો, આપણે સૌથી પહેલા વાત કરીએ કે ફ્રીમાં જે અનાજ આવતું હોય એમાં એનએફએસએ બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને 2.5 કિલો વ્યક્તિ દીઠ ઘઉં આપવામાં આવશે, એ પણ વિના મૂલ્યે. ત્યારબાદ ચોખાની વાત કરીએ તો ચોખા પણ 2.5 કિલો વ્યક્તિ દીઠ અને વિના મૂલ્યે. આમ મિત્રો, વ્યક્તિ દીઠ 2.5 કિલોનું પ્રમાણ છે, 2.5 કિલો ચોખા અને 2.5 કિલો ઘઉં. તો આ જે વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ ટોટલ 2.5 કિલો આપવામાં આવશે, એ પણ વિના મૂલ્યે કેન્દ્ર સરકાર તરફથી. ઓકે, હવે મિત્રો આપણે વાત કરીએ કે જે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે રાહત દરે, તો બીપીએલ પરિવારોને જ ખાલી ખાંડ આપવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો, તો એ ખાંડનું પ્રમાણ છે 350 ગ્રામ વ્યક્તિ દીઠ. ઓકે, તો મિત્રો, જે પણ બીપીએલ નું કાર્ડ હોય એમને 350 ગ્રામ વ્યક્તિ દીઠ ખાંડ આપવામાં આવશે અને એનો ભાવ છે 22 રૂપિયા કિલો. ત્યારબાદ મિત્રો છેલ્લું છે મીઠું. તો મીઠું પણ આપવામાં આવશે એનએફએસએ બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને 1 કિલો કાર્ડ દીઠ, એનો ભાવ છે 1 રૂપિયો. આમ મિત્રો, એનએફએસએ એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોને ફક્ત 4 વસ્તુઓ માર્ચ મહિનામાં મળવા પાત્ર થશે. દાળ અને ચણા આ મહિનામાં ફાળવણી કરવામાં આવી નથી. માર્ચ મહિનામાં દાળ અને ચણા રેશન કાર્ડ ધારકોને મળશે નહીં. ત્યારબાદ આપણે વાત કરીએ કે રેશન કાર્ડની કેવાયસી નથી કરી તો અનાજ મળશે કે નહીં. તો મિત્રો, અનાજ મળતું હોય કે ના મળતું હોય, રેશન કાર્ડની કેવાયસી કરાવવી ફરજિયાત છે. તો સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને પોતાના ગામમાં જ ફ્રીમાં કેવાયસી કરી શકે એટલા માટે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસી ને આ કામગીરી સોંપવામાં આવી છે. અને વીસીએ દ્વારા આ કેવાયસીની પ્રક્રિયા છે એ બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવે છે. મિત્રો, સરકાર દ્વારા વીસીએને મહેનતાણું આપવામાં આવે છે જેથી રેશન કાર્ડ ધારકોની કેવાયસી ફ્રીમાં કરી શકે. બીજું કે મિત્રો, તમારો જો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય તો પણ તમે વીસીએ પાસે જઈ ફિંગર વડે કેવાયસી કરાવી શકો છો. એટલે કે તમારી જો આધાર કાર્ડમાં નંબર લિંક ના હોય તો તમારે રેશન કાર્ડ લઈને વીસીએ પાસે જઈ અને તમારા ફિંગર મૂકીને પણ કેવાયસી કરાવી શકો છો. જો મિત્રો તમારે ઘરે બેઠા કેવાયસી કરવી હોય
તો તમારી પાસે સ્માર્ટફોન હોવો જરૂરી છે. સ્માર્ટફોનમાં તમે માય રેશન એપ વડે ઈ કેવાયસી ઘરે બેઠા કરી શકો છો. મિત્રો, આ ચેનલ પર તમારે માય રેશન એપ દ્વારા કેવી રીતે ઈ કેવાયસી કરી શકો છો એનો વિડીયો પણ આપેલો છે, અને આઈ બટન પર હું અહીંયા વિડીયો મૂકી દઈશ, જેથી તમે જોઈ અને ઘરે બેઠા પણ ઈ કેવાયસી કરી શકો છો. બીજું કે ઈ કેવાયસી નહીં કરી હોય એવા રેશન કાર્ડ ધારકોને માર્ચ મહિનામાં અનાજ આપવામાં આવશે નહીં, પરંતુ ઈ કેવાયસી માટેની લાસ્ટ ડેટ 31 માર્ચ હોય તો એ પહેલા ઈ કેવાયસી કરાવી લેવું. બાકી આવતા મહિનાથી એટલે કે એપ્રિલ મહિનાથી તમારું જે રેશન કાર્ડ છે એ બંધ થઈ શકે છે. તો મિત્રો, ઘણા જિલ્લાઓમાં હાલ રેશન કાર્ડ ધારકોમાં જેમની ઈ કેવાયસી નહીં હોય 5 વર્ષથી અંદરના બાળકોની ચાલશે, પરંતુ જે 5 વર્ષથી ઉપરના વ્યક્તિઓ હશે એની ઈ કેવાયસી ફરજિયાત હશે તો જ અનાજ મળશે, બાકી એમનું અનાજ મળશે નહીં. તો જો તમારી ઈ કેવાયસી બાકી હોય તો ફટાફટ આ મહિનામાં કરાવી લેજો, બાકી તમારું અનાજ બંધ થઈ શકે છે. તો બસ મિત્રો, વિડીયોમાં આટલું જ હતું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.